આવો મળીએ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે। આ કાર્યક્રમમાં આપણે વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ સાથે મુલાકાત કરતા હોઈએ છીએ। આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માત્ર ગુજરાત કે ભારતના જ નહીં પરંતુ વિશ્વના નામાંકિત ડોક્ટર કહી શકાય તેવા ડોક્ટર વિક્રમ શાહ। નિરંજન ભગતે એક વખત એવું કહ્યું હતું કે કવિ એ તો ઈશ્વરનો સ્પર્ધક છે। સંવેદનાની રીતે આ વાતમાં તથ્ય છે, પણ વ્યક્તિઓને નવજીવન આપવામાં ડોક્ટરો ઘણી વખત એટલી જબરજસ્ત ભૂમિકા અદા કરતા હોય છે કે ક્યારેક આપણને એવું લાગે કે ડોક્ટર તો ભગવાન છે। આમ એવું લાગે કે જિંદગી હવે પૂરી થઈ ગઈ છે, ત્યાં ડોક્ટર નામનું એક માધ્યમ આવે છે અને વ્યક્તિને પુનઃ જિંદગી આપે છે। ડોક્ટર વિક્રમ શાહ ભારતના મેડિકલ ટુરિઝમમાં બહુ જ મોટું નામ ગણાય છે। ગુજરાતીઓ મિત્રો અર્થતંત્રને ધબકતું રાખે છે, ચાલતું રાખે છે, દોડતું રાખે છે। તો આ ડોક્ટર એક એવા ડોક્ટર છે જે માત્ર ગુજરાતીઓને જ નહીં પરંતુ અનેક લોકોને ચાલતા કરે છે। ની રિપ્લેસમેન્ટની સર્જરીમાં એમણે અનેક વિક્રમો પ્રસ્થાપિત કર્યા છે। આ ક્ષેત્રમાં એ નવી નવી શોધ લઈ આવ્યા છે। સેલ્બી હોસ્પિટલના માધ્યમ દ્વારા તેમણે भारतना मेडिकल टूरिज्म ने एक नव स्वरूप आप्યું છે। और अहमदाबाद के शेल्बी अस्पताल के संस्थापक डॉक्टर विक्रम शाह को भी इस साल सेवा क्षेत्र में राजीव गांधी नेशनल क्वालिटी अवार्ड से सम्मानित किया गया है। डॉक्टर शाह के नाम 31,000 से ज्यादा घुटनों के प्रत्यारोपण यानी कि नी रिप्लेसमेंट का विश्व रिकॉर्ड भी है। એમની સાથે ઘણી બધી વાતો કરીશું આજે આપણે। વિક્રમભાઈ, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્તે। તમે નામાંકિત તો છો જ, પણ અમારે શરૂઆત એ રીતે કરવી છે વિક્રમભાઈ કે તમારો જન્મ ક્યાં થયો, તમારો ઉછેર ક્યાં થયો અને આપનું મૂળ વતન કયું? મારો જન્મ અમદાવાદમાં જ ખાડિયામાં દેસાઈની પૂળમાં અને મારો ઉછેર પણ અમદાવાદમાં થયો અને મારું સ્કૂલ તેમજ કોલેજનું ભણતર પણ અમદાવાદમાં થયું। વિક્રમભાઈ, આપના માતા પિતા, આપના પિતા અમદાવાદમાં હતા પીડબ્લ્યુડીમાં। તમારા ઉછેરમાં, તમારા વ્યક્તિત્વ ઉપર તમારા પિતાનું આમ કોઈ અસર ખરી? મારા પિતાશ્રી ગવર્મેન્ટમાં એન્જિનિયરની નોકરી કરતા હતા અને પ્રતિભાશાળી વ્યક્તિ હતા। આજે પણ ઘણા લોકો એમને સરકારમાં યાદ કરે કે એમની જોડે કામ કરવાની ખૂબ મજા આવતી હતી। અને મારા મમ્મીના પિતા જે ડોક્ટર હતા 1930માં બીજે મેડિકલમાંથી પાસ થયા હતા અને એમના પણ ભાઈઓ 1935માં 1940માં ડોક્ટર થયા હતા। એટલે મારા મમ્મી સાઈડે એવું કહું તો ચાલે કે આખું કુટુંબ ડોક્ટર હતું અને ભણતર અમારા કુટુંબમાં પાછલી સદીના શરૂઆતના ભાગથી હતું। તો તમારા મનમાં આ બીજ તમારા મનમાં આવ્યું હતું કે તમારા માતા પિતાની ઈચ્છા હતી કે તમે ડોક્ટર બનો? સાચું કહું તો બહુ ઘણા બધા વિકલ્પ એ વખતે હતા નહીં। એન્જિનિયર બનો, ડોક્ટર બનો, વકીલ બનો અને મા બાપનો ધંધો હોય તો ધંધો કરો। મા બાપનો ધંધો હતો નહીં એટલે આ ત્રણમાંથી એક કરવું પડે એવું હતું। અને ફાધર એન્જિનિયર હતા, દાદા ડોક્ટર હતા અને ઘરનું વાતાવરણ એવું હતું કે સારું ભણી શકાય એવું હતું, મહેનત કરી શકાય એવું હતું। કુટુંબ તરફથી બી સારો હતો કારણ કે ડોક્ટર થવું હોય તો 27-28 વર્ષ સુધી ભણવું પડે અને ફેમિલીને તમે સપોર્ટ ના કરી શકો તો ચાલે એવું હોય તો જ એટલું ભણી શકાય। અને એવી પરિસ્થિતિ હતી કે મારે કુટુંબને સપોર્ટ નહોતું કરવું પડે એવું એટલે મેં નક્કી કર્યું કે હું ડોક્ટર થઈશ। અને આ જે તમારો સંકલ્પ અથવા જે બીજ રોપાયું એમાં દાદીમાનું એ વખતે જે આરોગ્ય હતું એનું એ વખતે તમારો સંકલ્પ વધારે દૃઢ બન્યો એવું બન્યું ખરું? ના, એ સંકલ્પ મહદઅંશે ત્યારે બન્યો કે જ્યારે હું MBBS થયો 84ની સાલમાં અને પછી નક્કી કરવાનું હતું કે મારે શું બનવું અને હું નક્કી નહોતો કરી શકતો। એટલું ચોક્કસ નક્કી હતું કે મારે સર્જન થવું હતું, પણ ઓર્થોપેડિક સર્જન થવું, હાર્ટના સર્જન થવું, જુદા જુદા ઓપ્શન હતા કારણ કે સર્જરીમાં મારા હાઈએસ્ટ માર્ક હતા, ગોલ્ડ મેડલ હતો, યુનિવર્સિટીમાં હું છઠ્ઠો હતો એટલે મને બધે જ એડમિશન મળતા હતા। પણ જ્યારે મેં મારા ગ્રાન્ડમધરને પથારીવશ જોયા 20 વર્ષથી 10 વર્ષથી પથારીવશ હતા અને ચાલી નતા શકતા
અને જ્યાં જ્યાં બી બતાવતા ત્યાં ઓર્થોપેડિક સર્જન્સ એવું કહેતા કે ભાઈ આમાં કંઈ થઈ શકે એમ નથી. ત્યારે મને એમ થયું કે ના, આમાં ચોક્કસ કંઈ કરવું જોઈએ. અને ઘૂંટણનો ઘસારો, હિપનો ઘસારો, ચાલવાની તકલીફ આપણા સમાજમાં આપણે માની શકીએ એના કરતાં કંઈક ઘણી વધારે છે. એટલે તમે પછી એવું નક્કી કર્યું કે આ ક્ષેત્રમાં જાઓ. હાજી, બિલકુલ. એ નક્કી કર્યા પછી આપણે આગળ કેવી રીતે આગળ વધ્યા? ક્યાં એડમિશન લીધું? શું ભણ્યા આપ? એ પછી હું ઓર્થોપેડિક સર્જરીમાં બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં એડમિશન લીધું. મારા ટીચર ડોક્ટર દિનુભાઈ સાહેબ, દિનુભાઈ પટેલ, ગુજરાતના અગ્રગણ્ય સર્જન અને ગુજરાતના તમામ ઓર્થોપેડિક સર્જનો માટે પિતા તુલ્ય ગણાય એવા સર્જન ડોક્ટર દિનુભાઈ પટેલ મારા ટીચર હતા. અને એમની અંડરમાં મેં પાસ કર્યું. પણ ત્યારે ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં, એશિયામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતા નહોતા અને એની ટ્રેનિંગ તો બહાર જ લેવા જવું પડે એવું હતું. એટલે ત્યારે જ મેં નક્કી કર્યું કે હું પરદેશ જઈશ જ. જોઈન્ટ રિપ્લેસમેન્ટ, હિપ અને ની રિપ્લેસમેન્ટ શીખીશ જ. અને ત્યાં ચોક્કસ નહીં રહી જવું, પાછો જ આવીશ. એ નક્કી કરીને હું અહીંથી ગયો હતો. હા, એટલે મારે આ પ્રશ્ન તરફ પણ તમને આવવું હતું કે તમે જે સંકલ્પ કર્યો અને ગયા, અને મોટાભાગે અમેરિકામાં તમને પૂરી તક હતી રહેવાની, અને ભારતના અને ગુજરાતના અનેક ડોક્ટરો અત્યારે અમેરિકામાં છે અને ખૂબ જ મોટી સરસ સમૃદ્ધ છે. તો નવાઈ લાગે કે ત્યાં પૂરેપૂરી તક હતી, છતાં તમે ત્યાં રહેવાનું કેમ પસંદ ન કર્યું અને અહીં કેમ પાછા આવ્યા તમે? ત્યાં જયારે હું ગયો, શીખતો હતો, કામ કરતો હતો, ત્યારે ચોક્કસ ત્યાં ઘણી તક હતી. અને મને ત્યાંના સર્જનો, ત્યાંના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાંથી ઇન્વિટેશન પણ હતા કે આપ રોકાઈ જાઓ, સારું કામ કરો છો. અને મારા વાઈફ તરફથી બી એમની થોડી ઈચ્છા એવી હતી કે આપણે ત્યાં રહી જઈએ. પણ લંડનમાં, અમેરિકામાં બંને જગ્યાએ મેં 3 અને 2 વર્ષ કાઢ્યા. મને એવું ચોક્કસ રોજ સાંજે એવું લાગતું કે હું અહીંયાનો નથી અને અહીં મનની મજા આવે. આ ભૂમિની પણ એક સદનસીબ વાત કહેવાય આ ભૂમિ માટે પણ, કે તમારા જેવા આટલા વિશ્વ કક્ષાના તજજ્ઞ તબીબ ત્યાં ન રોકાઈ ગયા અને અહીંયા આવ્યા, અને એનો ઘણો ફાયદો અહીં મળી રહ્યો છે. અહીંના લોકોને એનો ફાયદો મળી રહ્યો છે. એ આ ભૂમિ માટે પણ એક બહુ મોટી વાત કહેવાય. વિક્રમભાઈ, હવે એ પૂછવું છે કે જે ક્ષેત્રમાં તમે તજજ્ઞ છો, તો અમારા પ્રેક્ષકોને એ થોડી માહિતી આપો કે એમાં તમે ઘણું બધું નવું કામ પણ કર્યું છે. એ કઈ રીતે કામ થયું અને શું કામ થયું? સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે અહીંયા આવીને જયારે મેં કામ ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં ઘણી તકલીફ પડતી હતી. સાધનો ટાંચા હતા, સગવડો ટાંચી હતી, દર્દીઓ તૈયાર ના થાય. તદુપરાંત આપણે ભારતીયો ના માંસપેશીઓ, સાંધા પરદેશ એવા પ્રમાણમાં જુદા પડે છે. અને એ લોકો અમેરિકન્સ હોય કે બ્લેક અમેરિકન્સ હોય, એ લોકોના જે સોફ્ટ ટિશ્યુ માંસપેશી અમે કહીએ એ સારા એવા પ્રમાણમાં મજબૂત હોય છે આપણા કરતા. અને મારે આવીને 2-4 વર્ષમાં પ્રોસિજરમાં સારો એવો ફેરફાર કરવો પડે જેથી કરીને સારા રિઝલ્ટ આપી શકાય. એટલે સૌથી મોટી વાત તો એ થતી હતી કે શરૂઆતમાં આપણા હિન્દુસ્તાનના પેશન્ટોનું આ પ્રકારની પ્રોસિજર કે ઓપરેશનમાં એક્સેપ્ટન્સ નહોતું રહેતું, કારણ કે જોઈએ એવું રિઝલ્ટ શરૂઆતમાં નહોતું મળતું. પણ જ્યારે અમે એ પ્રોસિજર, સર્જરી થોડી ઘણી મોડિફાય કરીને આપણા પેશન્ટોને વધારે ઉપભોગતા કરી શકાય, વધારે સારું રિઝલ્ટ મળી શકાય એવી કરી શક્યા. એ પછી જેથી કરીને હું કહું કે 98-2000ની સાલથી બહુ જ મોટો ફેર પડ્યો અને બહુ જ સારા રિઝલ્ટ અમે આપી શક્યા. અને ત્યારથી તે 2010 સુધીમાં શેલ્બી હોસ્પિટલમાં મારા ત્યાં લગભગ 30,000થી વધારે ઓપરેશનો થઈ ચૂક્યા. એ પછી અમે ઝીરો ટેકનિક નામની ટેકનિક વિકસાવી કે જેથી કરીને ઓપરેશન જે 1.5 કલાક ચાલતા હતા, 3 કલાક ચાલતા હતા, જે 10 જ મિનિટમાં અમે કરી શકીએ છીએ. પહેલા કરતા અડધાથી ઓછા કાપામાં,
કોઈ જાતનું બ્લીડિંગ થતું નથી. પેશન્ટ 1 જ કલાકમાં ચાલતું થઈ જાય છે અને 2 જ દિવસમાં ઘરે જતું રહે છે. જે હું 94માં આવ્યો પરદેશથી ત્યારે પેશન્ટ 10 દિવસ રહેતું હતું અને 2 દિવસ પછી ચાલતા થતા હતા. એટલે આવડો મોટો ફરક અમે અમારા અનુભવને કારણે અને અમારા પોતાના હૃદયથી ઇન્વોલ્વમેન્ટને કારણે જે તે સર્જરીમાં કરી શક્યા. વિક્રમભાઈ, તમે વિક્રમજનક સંખ્યામાં સર્જરી કરી છે. હું કેટલાક એવા દર્દીઓને મળ્યો છું કે એમણે મને એવી માહિતી આપી છે કે અમે સર્જરી કરાવવી જ પડશે એવી અપેક્ષા સાથે ગયા હોઈએ અને તમે સર્જરીની ના પાડી હોય તો મોટાભાગે એવું બનતું હોય છે કે દર્દી આવે પછી એક લાગણી એવી પણ હોય કે વધુમાં વધુ સારવાર લે પોતાની હોસ્પિટલમાં તો એનો આર્થિક ફાયદો પણ થાય. તમારું નામ વિશ્વસનીયતાની રીતે પણ ઘણું મોટું છે. બિલકુલ સાચી વાત છે. સાચું કહું તો અમારે ત્યાં રોજના 25-30 ઘૂંટણના અને થાપાના ઓપરેશન થાય છે, પણ રોજના હું 100 જણને તો ના પાડું છું. એટલે મારા ત્યાં જેટલા ઓપરેશન અમે કરીએ છીએ તેનાથી વધારે લોકોને અમે ના પાડીએ છીએ. અને મારા ત્યાં જેટલા માણસો પેશન્ટો ગુજરાતમાંથી હિન્દુસ્તાનમાંથી મને મળવા આવે છે એ લોકોને કોઈએ ક્યાંક ને ક્યાંક ઓપરેશનનું કહ્યું હોય છે માટે જ મારી પાસે આવ્યા હોય છે. અને એમાંના મોટા ભાગના હું પાછા મોકલું છું ત્યારે એ લોકો એવા દ્રઢ વિશ્વાસ સાથે ઘરે પાછા જાય છે કે ફરી કરવાનું થશે ત્યારે તો અહીંયા જઈશું. એક ઉદાહરણ આપીશું તમને. અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ યુગાન્ડા પ્રોફેસર ડોક્ટર બુકેન્યો 4 વર્ષ પહેલા મારી પાસે આવ્યા. જર્મનીમાં એમણે હેલ્થ ચેકઅપ કરાયું અને જર્મનીમાં એમને એમ કહેવામાં આવ્યું કે તમારે હિપ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે. અને પછી એમણે ઇન્ટરનેટ વગેરે તપાસ કરી, કારણ કે તે પોતે પણ ટેક્સાસ યુનિવર્સિટી છે અમેરિકાની, એના એસોસિએટ પ્રોફેસર હતા મેડિસિનના. એટલે એમને મેડિસિન અંગેનો પૂરતો ખ્યાલ હતો અને એ મારી પાસે આવ્યા ઓપરેશન કરાવવા. એમને મેં તપાસ્યા, એમનું બધા ટેસ્ટ થયા. મેં એમને કહ્યું કે ના, તમને 100% હિપ રિપ્લેસમેન્ટની જરૂર નથી, તમે બીજા 5-10 વર્ષ કાઢી શકો એમ છો, કોઈ પણ જાતની ઉતાવળ કરશો નહીં, આટલી દવાઓ લો અને તમે જાઓ પાછા. અને એમણે મને એમ કીધું કે હું 10-12 દિવસની રજા લઈને આવ્યો છું. તો મેં કીધું કે તો પછી તમે ભારત બહુ જ સારો દેશ છે, ભારત દર્શન કરો.